એનામાંથી જણાય કે હું મારા માતા પિતાનું નામ રોશન કરવા માગું છું. નામ આવી રીતે રોશન થઈ શકે કે એમના પિતાની સદગતિ અને મુક્તિ માગી પેલા વરદાનની અંદર. બીજું વરદાન માગ્યું એની અંદર એને ખૂબ સંપત્તિ અને ધન ધાન્ય આપ્યું. ત્રીજા વરદાનની અંદર નચિકેતા કહે છે શું માગે છે તો કહે છે કે મારે બ્રહ્મ જ્ઞાન જોયું છે. મનુષ્યનું પ્રથમ સર્વશ્રેષ્ઠ કર્મ છે બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, મુક્તિનું જ્ઞાન, કેવળ જ્ઞાન. આ જ્ઞાન માટે એણે કીધું કે મારે મૃત્યુનું રહસ્ય જાણવું છે. તો કે યમરાજા કે તું બીજું ગમે તે માગી લે, તને હું પુત્ર પૌત્ર એમને ત્યાં કપોત્ર તને હજારો વર્ષનું રાજ્ય આપું, પૂરી પૃથ્વીની સ્વર્ગની 3 લોકની સંપત્તિ આપું, તું જે ઈચ્છે તે માંગી લે, પણ તું બ્રહ્મ જ્ઞાન, સત્ય જ્ઞાન કે મૃત્યુનું રહસ્ય જાણવાનું રહેવા દે. પછી નચિકેતાને ઘણા બધા પ્રલોભનો આપે છે, અનેક પ્રકારની સંપત્તિના, અનેક પ્રકારની ધનધાન્યના. તો નચિકેતા કહે છે કે આજે આપવા વાળો પણ છે અને માગવા વાળો પણ એવો છે, તો નચિકેતા બ્રહ્મ જ્ઞાનથી વિશેષ કંઈ ઈચ્છતો નથી. તો નચિકેતા કેવળ અને કેવળ બ્રહ્મ જ્ઞાન માગે છે. પછી કહે છે યમરાજ એમને કહે છે સર્વે વેદા યત પદમ આમંતિ સર્વે તપાંસી યસ્ય વદંતી યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહણ બ્રવીમિ ઓમિતિ. સર્વે વેદા યત પદમ આમંતિ, બધા વેદો જે પદનું વ્યાખ્યાન કરે છે. સર્વે તપાંસી યસ્ય વદંતી, બધા તપો જેના માટે કરાય છે. યદ ઇચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, જેની ઈચ્છાથી યોગીઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. તત્તે પદમ સંગ્રહણ બ્રવીમિ ઓમ ઇતિ, આ પદ સંક્ષિપ્તમાં કહું તો ઓમ છે. તમારો વિદ્યારંભ થાય, બીજું થાય, ત્રીજું થાય, જો તમે ઓમનું ઉચ્ચારણ કરો ને તો તમારી એકાગ્રતા થાય અને જે બ્રહ્મશક્તિ છે તમારી અંદર છુપાયેલી, ચાહે આઈએસની શક્તિ હોય કે આઈપીએસની શક્તિ હોય કે બીજી શક્તિ હોય, એ શક્તિઓ છે જાગૃત થાય ને થાય જ. એટલે તમારે શું કરવાનું, જે નચિકેતાએ માંગ્યું આપણે માગતા ભૂલી ગયા, તો આપણે એણે જે માંગ્યું છે એવી આપણી અંદર અનેક પ્રકારની અનંત શક્તિઓ પરમાત્માએ જે સન્નિહિત કરી છે, એની જાગૃતિ માટે બધા રોજ સવારે ઉઠી, અહીં તો નારાયણભાઈ તમને રોજ ગ્રાઉન્ડ ઉપર લાવે છે, તમારી પાસે વિવિધ યોગાસન કે એક્સરસાઇઝ કે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવે છે, તો એ પ્રવૃત્તિઓના ભાગરૂપે જો એક ઓમકાર ઉમેરે જાય ને તો તમારી અંદર છુપાયેલી અનંત શક્તિઓ છે એની ક્રમશઃ ધીમે ધીમે જાગૃતિ થાય. અને તમે જે ઈચ્છો ઓમકારની શું થાય, ઓમકારના જપ કરવાથી શું થાય, તો યોગ દર્શનની અંદર એક સૂત્ર આવે છે વ્યાધિ. તમારા બધા લોકો અહીંયા આવ્યા બેઠા મેં જોયા, તમારા બધા લોકોની અંદર કંઈ ને કંઈ વ્યાધિ છે, કંઈ નહીં તો કૃમિ છે, જેના મોઢા ઉપર ડાઘ છે, સફેદ વ્હાઇટ સ્પોટ છે. તમે સ્પોર્ટ્સવીર છો પણ ખાવાનું આપણું સિસ્ટમેટિક હોતું નથી, ગમે તે ખાઈ લેતા હોય છે. એટલે લગભગ બધા બાળકોની અંદર કૃમિ છે. જો આ કૃમિનો જ નાશ થાય ને તો તમારી શક્તિ છે 25% આપોઆપ વધી જાય. કૃમિ તમારી શક્તિને 25% અવરોધે છે. તો ઓમકારનું ઉચ્ચારણ કરવાથી વ્યાધિનો નાશ થાય. ખાલી કૃમિ જ નહીં, કૃમિ તો મેં એક્ઝામ્પલ આપ્યું કે આપના મોઢા ઉપર જોઈને મને એવું ફિલિંગ થયું કે બધા જ બાળકોની અંદર, અધિકાંશ બાળકોની અંદર કૃમિ છે. તો ચાહે કૃમિ હોય કે ચાહે કેન્સર હોય, પહેલો કે છેલ્લો રોગ, તમે ઓમકારનું ઉચ્ચારણ નિત્ય પ્રતિ કરો એટલે કૃમિથી લઈને કેન્સર સુધીના બધા જ વ્યાધિઓ છે એ મટે જ મટે જ મટે જ, એમાં કોઈ શંકા નથી. ત્યાયન ઓમકારનું ઉચ્ચારણ કરવાથી શું થાય, તો મહર્ષિ પતંજલિ એમ કહે છે કે ચોરી કરવાની વૃત્તિ નષ્ટ થાય. તમારો ઓમકારનો ગુંજારવ જેમ જેમ વધતો જાય એમ એમ ચોરી કરવાની. આપણે પરીક્ષા દઈએ ને તો આજુબાજુવાળામાંથી લખી લઈએ, કોઈનું કંઈ પડ્યું હોય તો આપણે લઈ લેવાની ઈચ્છા થાય, જે ઈચ્છા થાય ને એ પણ ચોરી છે. ઓમકારની ઈચ્છાથી તેને ત્યક્તેન ભુંજીતો, તમારી અંદર એવી વૃત્તિ જાગે કે તમે બીજાને આપવા લાગો, તમારા અંદર દાનની પ્રવૃત્તિ કહેવાય. સંશય, આ વસ્તુ આમ હશે કે તેમ, હું શિક્ષક થઈશ કે કેમ, હું પોલીસ થઈશ કે કેમ, હું આર્મીમાં જઈ શકીશ કે કેમ, આવો જે સંશય છે ઓમકારની ઉપાસનાથી નષ્ટ થાય. તો ઓમકારની ઉપાસનાથી સંશય નષ્ટ થાય. પછી ઘણા એમને બેઠા રહે, દિવસના ઘણો બધો સમય છે યા તો મોબાઈલ જોવામાં
આ તો આલસ્યમાં વિતાવે. તો ઓમકારની ઉપાસનાથી આપણી અંદર શરીરની અંદર રહેલી આળસ દૂર થાય. પ્રમાદ, ઓમકારની ઉપાસનાથી આપણી અંદર જે પ્રમાદ, મનની અંદર જે આળસ છે, ચાલો નથી કરવું. ડાયાબિટીસના દર્દીઓ હોય ને તો સાંજ પડે એના મનની અંદર સૂતા બેઠા રહેવાની ઈચ્છા થાય, કંઈ નથી કરવું એમ, સૂતા બેઠા રહેવા. તો શરીર અને મનની આળસ્ય ઓમકારની ઉપાસનાથી દૂર થાય. પ્રમાદ, આલસ્ય, અવિરતિ, તમારું કોઈ વસ્તુમાં ચિત્ત ન લાગવું એને અવિરતિ છે. તો ઓમકારની ઉપાસનાથી અવિરતિ દૂર થાય. ભ્રાંતિ દર્શન, જે વસ્તુ જેવી નથી એવી એ દેખાવે. જેમ કે રાત્રે અંધારામાં જતા હોય ને કોઈ આંકડાનું છૂઠું જોઈ ને એમ કે એ આમ સ્થાણું એવું પુરુષ હશે કે છૂઠું હશે, આવો જે ભાસ થાય. અંધારામાં જઈએ ને દોરડું પડ્યું હોય તો એમ થાય કે દોરડું હશે કે સાપ હશે,